નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, 2 દિવસ પહેલાં જ આપણે આપણી ચેનલ ઉપર એક વિડીયો મૂકેલો હતો કે જાન્યુઆરી 2026 વિદ્યા સહાયક ઉમેદવારો માટે એક આશાનું કિરણ લઈને આવશે કે જે ચાલુ ભરતીના ઉમેદવારો હોય કે આવતી ભરતીના ઉમેદવારો. તો તમે જુઓ કે આપણે 3-4 બાબતોની વાત કરેલી હતી કે ભાઈ 6 થી 8નો ગણિત વિજ્ઞાનનો તબક્કો જે બાકી હતો અને સામાન્ય ભરતીનું જે વેઇટિંગ હતું, કચ્છનું વેઇટિંગ હતું ને આ બધું જે છે બાકી છે બધું આવી જશે એવું કહ્યું હતું. તો પહેલા જ દિવસે એટલે કે પહેલી તારીખે જ વિદ્યા સહાયક ભરતી 2024ના અન્ય માધ્યમના ઉમેદવારો માટે પ્રતીક્ષા યાદી આવી ગઈ છે અને સાથે સાથે સૌથી મોટી બાબત કે ગુજરાતી માધ્યમ 1 થી 5ના ઉમેદવારો માટેનું પણ વેઇટિંગ જાહેર થઈ ગયું છે. તો ખૂબ જ મોટા સમાચાર છે આ. તો જે ઉમેદવારો વેઇટિંગની રાહ જોઈ રહ્યા હતા, તો આપણે સૌથી પહેલાં અન્ય માધ્યમની વાત કરીએ તમને. તો અન્ય માધ્યમમાં એવું છે કે 1/1/2026ના રોજ જે એ લોકોને કોલ લેટર ડાઉનલોડ કરી શકશે એવી સૂચના અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. અને આ ઉમેદવારોને જે જિલ્લા પસંદગી માટે જે છે એ 5/1/2026ના રોજ જે છે બોલાવેલા છે. કોલ લેટરમાં સમય સ્થળ બધું આપેલું જ છે. હવે જે જગ્યાઓ જે રહી એ જગ્યાઓ આપણને જે તે તારીખે ખબર પડશે કયા જિલ્લામાં જગ્યા છે, શું છે. સીટ ડિસ્પ્લે જ્યારે ચાલુ કરશે ત્યારે આપણને ખ્યાલ આવશે. પણ કોના કોના માટે વેઇટિંગ અન્ય માધ્યમમાં આવેલું છે એની વાત કરીએ તો 1 થી 5 જે સામાન્ય પ્રવાહવાળા જે રહ્યા આર્ટ્સવાળા એમના માટે ઉર્દુ માધ્યમમાં જ ખાલી ઓપન કેટેગરીનું વેઇટિંગ ખુલેલું છે જે 69.7188 જેટલું છે. અને એ જ ઉર્દુ માધ્યમમાં જ 1 થી 5માં જે છે વેઇટિંગ ખુલેલું છે EWS કેટેગરીનું જે 69.4978 સુધીના ઉમેદવારો જે છે એ કોલ લેટર મેળવી શકે છે. અને 1 થી 5 વિજ્ઞાન પ્રવાહ અને માધ્યમમાં કોઈ પણ વેઇટિંગ ખુલેલું નથી, એટલે કે પરિપૂર્ણ થઈ ગયેલું છે. ગણિત વિજ્ઞાનમાં વાત કરીએ તો અંગ્રેજી માધ્યમમાં ઓપનનું મેરિટ 71.29 ચાલી રહેલું છે. એસસીનું જે છે 66.7861 છે. એસટીનું નથી ખુલેલું અને SCBCમાં 70.8147 છે. અને EWS કેટેગરીમાં 69.1314 છે. જે ગણિત વિજ્ઞાન અંગ્રેજી માધ્યમનું વેઇટિંગ ખુલેલું છે એની વાત કરીએ આપણે. અને ગણિત વિજ્ઞાનની અંદર અંગ્રેજી સિવાય બીજા એક ખાલી મરાઠી માધ્યમનું ખુલેલું છે અને એમાં ઓપન કેટેગરીમાં 59.1450 અને EWS કેટેગરીમાં 65.5417 સુધીનું મેરિટ ખુલેલું છે. એટલે કે ગણિતમાં ખાલી અંગ્રેજી અને મરાઠી માધ્યમમાં વેઇટિંગ ખુલેલું છે. ગુજરાતી હિન્દીમાં કોઈ પણ વેઇટિંગ ખુલેલું છે નહીં અન્ય માધ્યમમાં. અંગ્રેજી વિષયની વાત કરીએ તો અંગ્રેજી વિષય અને અંગ્રેજી મીડિયમ એટલે કે ઇંગ્લિશ મીડિયમમાં ઓપન કેટેગરી અને EWS કેટેગરીનું વેઇટિંગ ખુલેલું છે. ઓપનમાં 58.6750 સુધીના ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે કોલ લેટર અને EWSમાં 56.3535 સુધીનું મેરિટ જે છે એ રહેલું છે. સંસ્કૃત વિષયમાં કોઈ વેઇટિંગ ખુલેલું નથી. અને સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનમાં હિન્દી માધ્યમનું વેઇટિંગ ખુલેલું છે. તો હિન્દી માધ્યમવાળા ઉમેદવારો જોઈ લેજો ખાસ. હિન્દી માધ્યમમાં ઓપન કેટેગરીમાં 65.4512 ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. SC/STનું ખુલેલું નથી. 62.3528 મેરિટ સુધી SCBCના ઉમેદવારો જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અને EWS કેટેગરીના 63.5333 સુધીના ઉમેદવારો જે સામાજિક વિજ્ઞાન વિષય હોય અને હિન્દી મીડિયમ હોય એ લોકો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અને કોલ લેટર લઈ અને 5 તારીખે જવાનું છે. બની શકે છે કે અમુકને એક્સેસ કોલ લેટર પણ આવેલા હોય, એટલે આ એક જ દિવસમાં બધી સીટો ભરાઈ જાય એ પ્રકારની ગણતરી વિભાગની છે, એટલા માટે એવી રીતે કોલ લેટર નીકાળેલા છે. તો જેટલા પણ મિત્રોના કોલ લેટર ડાઉનલોડ થયા છે ને જે ભરતીમાં રહી ગયા હતા એ તમામ મિત્રોને એજ્યુકેશન વિથ જિગ્નેશ પરિવાર વતી શુભેચ્છાઓ છે. આ અન્ય માધ્યમની વાત હતી. હવે આપણે ખાસ વાત જે કરીએ ગુજરાતી માધ્યમની વાત કરીએ તો ગઈકાલે મોડી સાંજે ગુજરાતી માધ્યમ 1 થી 5નું પણ વેઇટિંગ જે છે એ જાહેર થયું હતું. તો અહીંયા તમે જાહેરાત જોઈ શકો છો. પ્રતીક્ષા યાદી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ની ભરતી છે, એટલે 2024 લખેલું છે. અને આ સેમ ટુ સેમ જે ઉમેદવારોના કોલ લેટર અન્ય માધ્યમના હતા એ જ ટાઈમે જો કે અપલોડ કરેલા છે. હવે આપણે અહીંયા બધી સૂચનાઓ લખેલી જ છે કે ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે એવી બધી વાત છે. ખાસ આપણે દિવ્યાંગતા જૂથની વાત કરીએ તો સી કેટેગરી A, B અને Dમાં તો ઉમેદવારો જ પહેલાં મળેલા નહોતા, એટલે એ વેઇટિંગ ના આવે. બરાબર છે. અહીંયા જ્યાં પણ તમને વેઇટિંગ નથી દેખાતું એનો મતલબ એવો છે કે એ કેટેગરીમાં ઉમેદવારો પહેલેથી ઉપલબ્ધ નહોતા એટલા માટે. બરાબર છે. એટલે અહીંયા સી કેટેગરીમાં 61.9607 સુધીના જે છે ઉમેદવારો એ સામાન્ય પ્રવાહવાળા એ કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકશે. પણ આપણે વિગતવાર આખી વાત કરીએ તમને એક એક્સેલ દ્વારા મેં જે કર્યું છે તમને સમજાવી દઉં છું.
તો અહીંયા તમે જોઈ શકો છો 1 થી 5 ગુજરાતી માધ્યમ ભરતી 2024 પ્રતીક્ષા યાદીનો તબક્કો. પહેલાં સામાન્ય પ્રવાહની વાત કરીએ કે જે વિજ્ઞાન પ્રવાહ સિવાયની વાત છે. ઓપનમાં કોઈ મેરિટ ખુલેલું નથી. એનો મતલબ એવો છે કે ઓપનના ઉમેદવારો જે છે એ પહેલાં જે તબક્કા ચાલ્યા એની અંદર જ મળ્યા નહોતા પૂરતા, એટલા માટે ઓપનની જગ્યાઓ ખાલી રહી હતી. સામે ઉમેદવારો ઓપનના નથી, એટલા માટે અહીંયા ઓપનનું વેઇટિંગ પણ બતાવવામાં આવેલું નથી. એનો મતલબ એવો નથી કે ઓપનની જગ્યાઓ નથી. ઓપનની ઘણી બધી જગ્યાઓ પહેલાં પણ બાકી રહી હતી અને પાછી વેઇટિંગમાં પણ આવે એવી ઘણી બધી જગ્યાઓ હતી. એસસી કેટેગરીની વાત કરીએ તો 67.6071 મેરિટ સુધીના ઉમેદવારો જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી છે કે સામાન્ય પ્રવાહવાળા, અને જે મેરિટ ક્રમ જે છેલ્લો જે છે એ 639 મેરિટ ક્રમ સુધીના ઉમેદવારો જે છે એ આ વેઇટિંગમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. એસટી કેટેગરીની વાત કરીએ તો 54.3086 જે ઉમેદવારો થોડા ઘણા પાછળ બાકી રહી ગયા હતા ગઈ વખતે, એ તમામ ઉમેદવારોનો નંબર આવી ગયો છે. એટલે કે છેલ્લો ઉમેદવાર છે આ 762 નંબર એસટીમાં છે. એ ઉમેદવાર જે છે એ છેલ્લામાં છેલ્લો ઉમેદવાર છે ફાઇનલ મેરિટમાં એસટી કેટેગરીનો. અને ઓવરઓલ પણ તમે જોઈ શકો છો તો 54.3086 એટલે કે એસટી કેટેગરીના તમામ ઉમેદવારોને બોલાવી લેવામાં આવેલા છે, બરાબર છે. છતાં પણ જે છે જગ્યાઓ ખાલી રહેશે એવું અનુમાન છે. એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો 68.6561 જે મેરિટ જે છે એ રહેલું છે. અને મેરિટ ક્રમ જે છે એ એસસીબીસી 1809 એટલે કે 1809 કેટેગરીના મેરિટ નંબર સુધીના ઉમેદવારોને કોલ લેટર આપેલા છે. અમુક લોકોને એવો પ્રશ્ન હશે કે અમારે ઉપર નંબર છે તો પણ એક્સેસ કોલ લેટર આવેલો છે, તો લગભગ મેક્સિમમ ઉમેદવારોને એક્સેસ કોલ લેટર જ આપેલા છે, એટલે એ બાબતમાં કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો મેરિટ રહ્યું છે 57.1500. મેરિટ ક્રમ છે 1044. હવે તમે વિચાર કરો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ફક્ત એક જ ઉમેદવાર આ જે છે સામાન્ય ભરતીમાં એક જ ઉમેદવાર પાછળ 1045 નંબરનો ઉમેદવાર જ ખાલી બાકી રહે છે. બાકી બધા જે ઉમેદવારો જે છે એની અંદર આવી ગયા છે. હવે સાયન્સ પ્રવાહની વાત કરીએ એટલે કે વિજ્ઞાન પ્રવાહની, તો એમાં પણ જે ખાલી એસસી અને એસસીબીસીના ઉમેદવારો ગઈ વખતે જે છે એ મળ્યા નહોતા, એટલે એમનું જે છે એસસી અને એસસીબીસીમાં જ ઉમેદવારો જે છે એ બાકી રહ્યા હતા, એટલે એનું જે છે વેઇટિંગ અહીંયા દર્શાવવામાં આવેલું છે. એસસી કેટેગરીનું મેરિટ જે છે 61.3561 છે, મેરિટ ક્રમ છે 1666. એવી રીતે એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો મેરિટ જે છે 62.4940 અને મેરિટ ક્રમ છે 5193 એસસીબીસીમાં. તો આટલા ઉમેદવારો જે છે કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. સામે જેટલી ઉમેદવારો હાજર નથી થયા એ તમામ જગ્યાઓ જે છે બતાવવામાં આવશે. તો આ વાત આપણે કરી લીધી કોમન, પણ હવે જેવી રીતે તમને વાત કરી કે આ બધાને એક્સેસ કોલ લેટર બતાવવામાં આવેલા છે, તો તમામ ઉમેદવારો જે છે જશે. ને અમુક ઘણા વસ્તુ એ બની છે કે આના પછી જે છે એક કચ્છની ભરતી થઈ હતી 1 થી 5ની, તો જ્યાં આગળ આ ભરતી પૂરી થઈ હતી ને એની લાસ્ટથી જ કચ્છની ભરતી ચાલુ થઈ હતી. તો બની શકે છે એટલે કે મોટાભાગના બધા જ મેક્સિમમ ઉમેદવારો જે છે આ વેઇટિંગના જે ઉમેદવારો જે છે તમામ લોકો કચ્છની અંદર નોકરી કરતા જ હશે. ભાગ્યે જ કોઈ એવું બાકી હશે 99.99% લોકો જે કચ્છની ભરતીની અંદર નોકરી કરે છે. તો એ લોકોને જે છે 1 થી 5 લાગેલા છે અને પાછું 1 થી 5માં ફરીથી હવે આવવાનું જે થાય છે, તો જે બોન્ડ ભરવાની અને રાજીનામાની પ્રોસેસ જે કરવાની હોય છે ને, આજે લગભગ બીજી તારીખ છે ને 5 તારીખે જો જવાનું હોય તો એની બધી પ્રોસેસ જે છે એ તમારે પૂરી કરી દેવાની છે. અને ડીપીઈઓ કચેરી જે હોય છે સૌથી પહેલાં તમારા આચાર્યશ્રીને તમારે જાણ કરજો અને પછી તમને ગાઈડ કરશે. તો ડીપીઈઓ કચેરીમાં ગમે ત્યાં તમે જઈ શકો છો અને આ બધું જે છે એ તમારે જો જવું હોય તો જઈ શકો છો. અને તમે જો નોકરી ચાલુ રાખવા માગતા હોય તો સારું છે, 3 લાખ રૂપિયા બોન્ડ ભરો એના કરતાં ચાલુ નોકરી જે છે એ કરો તો સારું છે. બાકી તમારી મરજી છે, તમે જે પ્રમાણે કરી શકો છો. અને આ જે વેઇટિંગ જે પ્રતીક્ષા યાદીની વાત કરી એ હવે આ પ્રતીક્ષા યાદી 1 થી 5ની ગુજરાતી માધ્યમની છે. હવે આના પછી કચ્છની પણ પ્રતીક્ષા યાદી આવશે, સાથે સાથે સામાન્ય 6 થી 8ની પ્રતીક્ષા યાદી આવશે અને છેલ્લે 6 થી 8 કચ્છની પણ પ્રતીક્ષા યાદી આવશે. તો તમામ પ્રતીક્ષા યાદીઓ જે રીતે આપણે કહ્યું હતું એ રીતે ક્રમશઃ આવવાની જ છે. તો જે પણ મિત્રો બાકી રહી ગયા હોય એ તમામ મિત્રોને નંબર આવી જવાની પૂરેપૂરી શક્યતા છે. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની અંદર જે કંઈ તો કોમેન્ટ તમારી આવશે, વ્યાજબી સવાલ જે હશે એના વિડીયોમાં એનો જવાબ આપીશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોને તમારા ગ્રુપોમાં શેર જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.